અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો, લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હા, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હશે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું. અરે તારાથી એક કામ હરખી રીતે નહીં થતું, બોલ. તમારાથી હરખી રીતે થતું હોય તો તમે કરીને બતાવો. લો લાય. જો એક ટીપું ધોડાયું ને તો હું તમારા જોડે આખો દિવસ વાત નહીં કરું. હો, આ શું કર્યું? બંધા. અલ્યા કેટલી વાર લગનમાં જવાનું છે? તૈયાર થવામાં 1 કલાક કર્યો. તમારે તૈયાર થતા 5 મિનિટ થાય, અમાર બૈરાઓને તૈયાર થતા બહુ વાર લાગે. અરે વાર લાગે એ બરાબર છે, અમાર 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય. આટલી બધી વાર થોડી થાય. તમારે બીજું કશું કામ હોય છે? અમાર કચરા પોતા કરવાના, વાસણ કરવાના, ઘરના બધા કામ કરવાના. 2 નહીં 3 કલાક થાય. તો પછી વહેલા ઉઠીને કામ પતાવી દઈએ. દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય. તમારા કપડા નતા મળતા, તમારા કપડા શોધ્યા, ઇસ્ત્રી કર્યા, તમારા કામે અમાર કરવાના, પછી એમ કહો છો કે મોડું થાય છે. એ તો તારા ને મારા કપડાનું મેચિંગ કરવું હતું એટલે તે શોધ્યા. નકર હું તો ગમે તે કપડાં પહેરીને તૈયાર થઈ જતો. હવે ફટાફટ તૈયાર થવાનું કર. હા, થઈ જાઉં છું ફટાફટ તૈયાર. અને હું શું કહું, આ ત્રીજી વાર ચણિયા ચોરી પહેરી મેં એકની એક. ઓ બહુ ગજબ કહેવાય, ત્રીજી વાર પહેરવા પડે એટલે આપણી આબરૂ ઓછી થઈ જશે ને નહીં? હવે આજકાલની છોકરીઓ એકના એક કપડા 2 વાર ના પહેરે. અરે આ જબ્બો ઓછામાં ઓછો મેં 30 વાર પહેર્યો. 3000 નો જબ્બો મેં 30 વાર પહેર્યો અને 13000 ની ચણિયા ચોરી તમને છે ને 3 વાર પહેરતા શરમ આવે છે. તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો. તમને ક્યાં ફેશનની ખબર પડે છે તે સલાહ આપો છો? ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય? કોણ ધ્યાન રાખીને બેર્યું તમારું? અરે લેડીઝે તો બધું ધ્યાન રાખે. કોણે શું પહેર્યું છે, કેટલી વાર પહેર્યું છે, કયા લગ્નમાં પહેર્યું છે. અરે લોકોને જે કેવું હોય કે, લોકોને કપડાં બતાવવામાં તો મારા કપડાં ઉતરી જશે અને બધા બૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે, કોને શું પહેર્યું કેવું પહેર્યું. કપડાં ઉતરી જવાની કેમ વાત છે? તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું? અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારા સહેજે ખર્ચો નહીં કપડામાં. ખોટી હોશિયારી ના મારો, બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીઓના કપડાના ખર્ચા કેટલા હોય એમ. બીજી મળી હોત તો જિંદગીની કમાણી કપડોમાં સમાણી, આવું જ થાત ને. સાંભળો છો, આજ સાંજે મને પકોડી ખાવા લઈ જશો? બે દરરોજ આજે તને પકોડી દેખાય છે. તમને રોજ વડાપાઉં દાબેલી નહીં દેખાતું? તો હું એમ જ કહું છું, વડાપાઉં દાબેલી ને એવું ખાને દરરોજ શું પકોડું ખાવાનું? તમારે મને આજ સાંજે પકોડી ખાવા લઈ જવાની છે કે નહીં? નહીંતર હું જમવાનું નહીં બનાવું. જમવાના પકોડીને શું લેવા દેવા? બસ ના રાંધવાના બાના વધુ છું. ના રાંધવાના બાના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવે છે? આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે? તમારે મને પકોડી ખાવા લઈ જતા એ જોર આવે છે, તો અમને રાંધતા જોર ના આવે? પણ મેં તને ક્યાં પકડી રાખી છે તું જઈને ખાઈ આવતી હોય તો? એક તો પેલો પરસેવાળા હાથે આમાં પાણી હલાવતો હોય ને મને જોવું એ નહીં ગમતું. તે તમારે ક્યાં ખાવાની છે? તમને મને પકોડી ખાવા લઈ જતા જોર આવે છે? પણ ઘેર બનાવતી હોય તો મુએ ખાઉં કોક દિવસ. સી ખબર શું મજા આવે છે બાર પકોડીમાં. ઘરે હમણાં જ પકોડી બનાવી હતી, મજા નથી આવી. જોયું તું ને, બાર મજા આવે છે અને બાર ટેસ્ટે આવે. સી ખબર કયા મસાલા વાપરતા હશે? કોઈ મસાલા ના વાપરે, બધા નેચરલ મસાલા. મૂકોન તમારી ગંધાતી વાતો, ઘણી જગ્યાએ સારી મળે છે અને 2-4 જેવા હોય તમારા જેવા ના આયા તો વગરના. આ બૈરા હોય તો પકોડી પાછળ હાથ તાર વાર્યું છે, ગાંડી થઈ ગઈ છે બધી. અરે આ રીંગણનું શાક ક્યારે બનાવ્યું તું? અરે આ રીંગણ નહીં, રવૈયા છે. એ તો સુકાઈ ગયા છે ને એટલે આવા થઈ ગયા છે. આ રવૈયા છે? આ રવૈયા હુકાઈને એવા થઈ ગયા છે ને ખબર નહીં પડતી રીંગણ છે કે રવૈયા છે. તમારે ક્યાં પંચાયત કરવાની જ આવે છે? બૈરાન કામમાં તમે ના પડો અને મારી બીજી સાસુ બનવાની કોશિશ ના કરો. અરે ઘરમાં તો ધ્યાન આપવું જ પડે ને. આ બનાવી દીધું હોય તો કોકના પેટમાં જાય. ખાવા સિવાય બીજી કોઈ વાત હોય છે? ખાઈ ખાઈને તો ભુટ્ટા જેવા થઈ ગયા છો. અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ હુકાઈ લકોટીઓ જેવડા થઈ ગયા છે. તમે લીંબુ લાયા હતા ને તો કોથળો ભરીને લાયા હતા તો સુકાઈ જ જાય ને. અને લીંબુ રવૈયાની ક્યાં વાત કરો છો? ગાજર ના બાજર બધું ઉકાઈ ગયું છે. ચલો લીંબુ હું લાયો તો, પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને, એ કેમનું ઉકાઈ ગયું બધું? આખી દુનિયામાં તમારો જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય. ફ્રીજ ખોલીને જોવો, શાક બગડી ગયું છે કે સારું છે. હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો.
બૈરાઓને તો સલાહ ના અપાય. મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું છે શી ખબર. અરે મારા સ્કૂલના ખાસ ભાઈબંધના લગ્ન આવે છે તો મારે જવું પડશે એના લગ્નમાં. ક્યારે છે? જઈ આવીશું, બીજું તો શું. જઈ આવીશું નહીં, જઈ આવીશ. મારે એકલાને જવાનું છે. કેમ એકલા એટલે? તમારે એકલું જવાનું હોય ને તો હું તમને જવા દેવાની નહીં. અરે પણ બધા લઠ્ઠા લઠ્ઠા જવાના છીએ, ત્યાં આવીને તારે શું કામ છે? તો પછી અમારા લઠ્ઠીઓના લગ્નમાં કેમ હેડે આવો છો? શરમ વરમ મૂકીને જોડે આવી જ જવાનું નહીં? ત્યાં તો આવવું પડે મારે. પાછું તમારા બહેરાઓને તો ખોટું લાગી જાય ને બહુ, એટલે અમારા મિત્રોને આવું કશું ના હોય. અમે એકલા જઈએ ને તોય રાજી. અમાર બેનપણીઓ પણ કે તમારા વગર પૈણા વગરની રહી જવાની હતી તો જોડે આવો છો. હવેથી મારે નહીં આવું. તારી રીતે તાર બેનપણીના લગ્નમાં જઈ આવવાનું, હું મારા રીતે મારા ભાઈબંધના લગ્નમાં જઈ આવે. હા વાંધો નહીં, પણ આ વખતે તમે મારા બેનપણીના ત્યાં નતા લઈ ગયા ને એટલે તમારે નહીં જવાનું. પણ આ વખત તો જવા દે, પેલાને ખોટું લાગશે. હવેથી હું તાર બેનપણીના ત્યાં નહીં આવું બસ. ભલે ને ખોટું લાગે ને, તમારે મારા જોડે સંબંધ વધારે છે કે ત્યાં, અને મારા બેનપણીના ત્યાં જવાનું થાય ને તો તમારે ગેટ સુધી તો મૂકવા આવવું જ પડશે. આને તો જબરી સજા આપી, જમવાની ડીશ લેવાની પણ જમવાનું નહીં. આજે તો જોરદાર ઝઘડો થવાનો છે. કેમ, શું થયું? તે ઝઘડો થવાનો છે આજે? ના ના, કઈ થયું નહીં, પણ આજે ઝઘડો થશે. એવો કેવો વગર કામનો ઝઘડો થશે? અને ક્યાં આગળ ઝઘડો કરવાના છો? અરે અહીંયા આગળ જ ઝઘડો થવાનો. અહીંયા આગળ કોના જોડે? તારા જોડે જ ઝઘડો થશે. હમણાં હું એમ કહે ને તને, હું ને મારા ભાઈબંધો બધા ગોવા જઈએ છીએ એટલે થશે. વાહ વાહ, ઝઘડો થાય જ ને. રખડી ખાવાના શોખ ઉપડે છે તે, અને ક્યાંય જવાનું નથી. કેમ જવાનું નહીં એટલે? મેં કીધું ને ક્યાંય જવાનું નથી એટલે વાત પતી ગઈ. હું તારી રજા લઈને થોડી ફરવા જાય. મને ગમશે હું કરે, બધી વાતમાં તું તારું ચલાવું છું. ઓહો, લાગે છે ભાઈબંધે ગોવા લઈ જવા માટે બોલતાય શીખવાડી દીધું છે. હવે તો ના જ જવા દઉં. પાક્કું નહીં જવા દઉં તું? શેનું કાચું ને પાકું વળી? નથી જવાનું એટલે નથી જવાનું. પ્લીઝ જવા દે ને, આટલી વખત જવા દે ને. મારી ભાઈબંધો આગળ ઓછી થઈ જશે. પ્લીઝ જવા દે ને, પ્લીઝ. હવે આયા ને લાઈન ઉપર પ્રેમથી કોને તો કોક જવાય દે, પણ હવે તો નથી જ જવાનું. એ ભગવાન, લગન પછી તો મારે જેલ થઈ જઈ છે, જેલ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન, નાવા જજો. તો મિત્રો, આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. હે ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો, હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ડિશ તો 10 વાર બતાવી. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરોબર? તો મિત્રો, ખરેખર અમે બંને જણાએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પતિ પત્નીની કોમેડી નોકજોક સાથે. તો અમારા વ્લોગ ફટાફટ જઈને જોઈ આવો. YouTube અને Facebook માં ચેનલનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ. આટલા બધા ફટાકડા કોની માટે લાયા? આપણી પહેલી દિવાળી છે ને ગાડી, જોરદાર કરવાની છે. શું શું લાયા? જો આ ડબલ એક્સેલ કોઠી. ડબલ એક્સેલ એટલે તમારા જેટલી મોટી કોઠી? બહુ સરસ જોક માર્યો હા. જો આ ડ્રોન છે, હળગાઈએ ને એટલે ઉપર જાય. કેટલે ઉપર જાય? અલ્યા ભાઈ, હું ફોડીને નહીં લાવ્યો. હમણાં ફોડું એટલે જોજે કેટલા ઉપર જાય. અરે એ બધું મૂકો ને, હેડો હવે બીજું બતાવો ને માથું ચડાયા વગર. જો તારામંડળ છે, ચકેડી છે, પોપ લાયો, માટલા કોઠી લાયો છું, અને મિર્ચી બોમ્બનું એક બોક્સ લાયો. મિર્ચી બોમ્બનું એક જ બોક્સ લઈને આવ્યા તમે? તો છોકરીઓ થોડી બોમ્બ ફોડે, ચકેડી કોઠી ફોડે, તો એ તો બધું લાયો છું. કોણ કહે છે છોકરીઓ બોમ્બ ના ફોડે એમ? છોકરીઓ જેવા બોમ્બ ફોડે ને એવા તો છોકરાઓય ના ફોડે. ચોખ્ખું એમ કેમ નહીં કહેતા કે બોમ્બથી મારી ફાટે છે એમ? અલ્યા મારી ફાટા છે ભાઈ, તું ફોડજે ને. શું ફોડું? તમે એક જ મિર્ચી બોમ્બનું બોક્સ લઈને આવ્યા છો. એક કામ કરો, જાઓ એક સુતળી બોમ્બનું બોક્સ લેતા આવો, જાઓ. પોતે સુતળી બોમ્બ જેવી છે ને સુતળી બોમ્બ લાવવા છે. હવે ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહ્યો ને. અને આ બધું કેટલાનું આવ્યું કહેજો? 5800 નું આવ્યું. 5800 નું લાયા તમે?
જાઓ ફટાફટ ભરણ પાછું આપી આવો. ફટાફટ ભરણ પાછું આપી આવો. અલે હાંભળ તો ખરા. કશું સાંભળવું નહીં, બધું ભરણ પાછું આપી આવો. ચલો પાછું આપીને આવજો ને, તાર ઘરમાં નહીં ઘૂસવા દઉં.